ડીસાના કુચાવાડા પાસેથી બનાસકાંઠા એલસીબીએ 1.36 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ તેના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને 1.36 કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીની સૌથી મોટી દારૂ જપ્તી માનવામાં આવે છે। એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી દારૂનો મોટો જથ્થો મંડાર તરફથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલસીબી ટીમે ડીસા મંડાર હાઈવે પર કુંચાવાડા નજીક વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી। તપાસમાં સામે આવ્યું કે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। ઝડપાયેલા દારૂના જથ્થામાં 890 પેટી કુલ 23,208 બોટલ હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,36,66,848 રૂપિયા છે। પોલીસે ટ્રક પણ જપ્ત કરી, જેની કિંમત આશરે 30,10,000 રૂપિયામાં અંદાજવામાં આવે છે। આમ કુલ 1,66,74,848 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન એલસીબી પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી છે। દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।